તો હે ગાઈસ, કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ વ્લોગ. તો આપણે આવી ગયા આપણા નવા વ્લોગમાં. તો આ મારો લગભગ 180 નંબરનો વ્લોગ હશે. તો એની ખુશી પર આજે, મતલબ એની તો ખુશી પર નહીં, એમ તો આપણે ગણેશ ચતુર્થીના મેં સત્યનારાયણની કથા એમ જ કહેવાય ને, કથા એટલે કઈ કથા તો યાદ નથી મને, કે મેં મેસેજ લખીને જોયો નથી. હા, પણ સત્યનારાયણની કથા હે આપણે હમણાં હાલ પર તમને સત્યનારાયણની કથા આખી બતાડીશ મેં, મતલબ આખી સંભળાવીશ. જે લોકો જઈ નથી હતા તે લોકો, જેના જેમ જે લોકો જેમ કે બુઝુર્ગ આદમી આપણા બા અને દાદા થાય એટલે એ લોકો ચાલી ના શકે, એટલે એ લોકો ઘરે બે, અને અમારા જેવા લોકો માટે, અમારા જેવા માટે અમે જઈએ. અમને તો જવું જ પડે, હમણાં હજી યુવાન છે એટલે. તો એના માટે મેં વિડીયો રેકોર્ડ કર્યો મસ્ત 10-15 મિનિટનો. તમે એન્જોય કરો કથાને, ફૂલ એન્જોય કરો, કથા પૂરી સાંભળજો જ્યાં સુધી છે ત્યાં સુધી. છેલ્લે આરતી ઊંધી મેં તમને બતાડીશ, મેં કથા જે મને લાગશે કે બતાડે જેવું છે એટલે તો બતાડીશ. આરતી પતે એના પછી તમને મળું, તમે ખાલી કથા સાંભળો. ચલો કથામાં જઈએ. અક્ષરદાનમાં સર્વપ્રહણદાનમાં ઓમ નમો ભગવતે વાસુદેવમાં ઓમ નમો ભગવતે વાસુદેવમાં ઓમ નમો ભગવતે વાસુદેવમાં ઓમ નમો ભગવતે વાસુદેવમાં ઓમ નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો સ્તવંતાય સહસ્રમૂર્તિ સહસ્રપાદર્ભાય સહસ્રનામ્ય કોશાય સાતુરી સહસ્ર કોટી યુગધારિણી નમઃ. બસ થોડી રાહ દીધો. જય શ્રી રામ. હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો, રાધારમણ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ. કલાકમાં મેચ પૂરી. પણ કલાકમાં પૂરી કરે એનો અર્થ એવો નથી કે કથા પતાવી દીધી. સ્પીડ રાખવી પડે. તો આટલો ટાઈમ થાય. બાકી તમે કોઈ પણ પૂજા લો, પ્રશ્ન પૂછ્યો કે એવું કઈ વ્રત તપ પૂજન બતાવો જેથી લોકોના જીવનનો ઉદ્ધાર થાય. સૂત પુરાણે કીધું કે તમે જેવી રીતના પ્રશ્ન પૂછ્યો ને લોકોને જીવનના ઉદ્ધાર માટેનો, તેવી રીતનો જ પ્રશ્ન એક વખતે નારદજી વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો. ને વિષ્ણુ ભગવાને જે નારદ ભગવાનને પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપ્યો હતો ને, તે મેં મારા કાને સાંભળેલું ને તે ઉત્તર તમને કહું છું, સાવધાન થઈને સાંભળો. કે પરોપકારના હેતુથી ફરતા ફરતા યુગરાજજી નારદજી નારાયણ નારાયણ કરીને આ મૃત્યુલોકની અંદર આવી પહોંચ્યા. આ મૃત્યુલોકની અંદર આવતાની સાથે જોયું કે મનુષ્યની દશા ખરાબ છે. ખાવા માટે અન્ન નથી, પહેરવા માટે વસ્ત્ર નથી, અને રહેવા માટે ઘર નથી. રોગ રાયથી પીડાય છે. મનુષ્યની આવ્યા દશા જોઈને નારજી દુઃખી થાય અને વિચાર કર્યો કે અરે, મનુષ્યની આવ્યા દશા અને આ મનુષ્ય યોનિની દશા સુધર્યા ઉપાય કોણ બતાવી શકે? ત્યારે મનમાં વિચાર આવ્યો કે વિષ્ણુધામમાં વિષ્ણુ ભગવાન છે, આ બધાનો દુઃખ દૂર કરવાનો ઉપાય બતાવવા બીજા કોઈ ભગવાન છે? મારે એમના ધામમાં જવું પડશે. નારાયણ નારાયણ કરીને નારદજી મૃત્યુલોકમાંથી વિષ્ણુધામમાં જઈ ત્યાં તેમને શુક્લવર્ણ 4 હાથમાં નારદના દર્શન થયા. ભગવાનનું આવું અલૌકિક રૂપ જોઈને નારદજી પણ એમની સ્તુતિ કરવા લાગ્યા. અને નારદજીની સ્તુતિ સામે ભગવાન બોલ જાણી ગયા કે નારદ ભગવાન એમને એમ કંઈ આવે એવા છે? આ કંઈક મનમાં ઈચ્છા લઈને આવેલા. પૂછ્યું કે અત્યારે તો તમે મૃત્યુલોકની અંદર ફરતા, કંઈક મારા ધામમાં આવશો? નારદજી કહે છે કે મૃત્યુલોકની અંદર મનુષ્યની દશા તરફ ખરાબ છે ને આ મનુષ્યની દશા સૂર્ય એવી આશાથી એનો ઉપાય જાણવા માટે તમારા ધામમાં આવ્યો છું. ભગવાને કીધું કે આવી આશાથી આવ્યા છો તો અહીંથી નિરાશ થઈને જશો.
આ બધાનું દુઃખ દૂર થઈ જાય ઉપાય કહું છું, સાંભળો. સત્યનારાયણ જે વ્રતનું નામ છે ને સારી રીતે વિધિ વિધાન પર કરવાથી મનુષ્ય આ લોકની અંદરના બધા સુખો ભોગી અંતે પરલોકમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. આમ વિષ્ણુ ભગવાને નારદજીને કીધું. નારદજીને આટલું સાંભળીને સંતોષ ન થયો કે બધું વિસ્તારથી કહો. ત્યારે ભગવાન કહે છે કે આ વ્રત ત્રિવિધ દુઃખોનો નાશ કરનાર છે, સૌભાગ્ય આપનાર છે, સંતતિ આપનાર છે અને વિજય અપાવનાર છે. કોઈ પણ દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવથી મનુષ્ય પરમ દુર્લભ એવું સત્યનારાયણનું વ્રત ધર્મપારણ થઈ બ્રાહ્મણો, કુટુંબીજનો, ઇષ્ટમિત્રો સાથે રાખી સાયંકાળે રાત્રિના આરંભે કરવું. પ્રસાદ માટે લોટ, દૂધ, ઘી, ખાંડ વગેરે સાપડમાં શીરો તૈયાર કરવો. કોઈ કારણસર ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ લેવો, ખાંડ ન મળે તો ગોળ લેવો, પણ બધી સવાઈ સામગ્રી કરીને ભગવાનનો શીરો તૈયાર કરવો. ફળ ફળાદિમાં કેળા વગેરેનું નૈવેદ્ય ધરાવવું. સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીને બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપી ભોજન કરાવવાનું. સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ લઈને ભજન કીર્તન કરીને પોતપોતાના ઘેરે જવું. આ પ્રમાણે જે કોઈ પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરે છે તેની મનોકામના સિદ્ધ થાય છે. વિશેષ કરીને ઘોર કલિયુગની અંદર સુખીતા માટે ટૂંકામાં ટૂંકોને સરળમાં સરળ થઈ પાય છે. ઇતિશ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ પ્રથમ અધ્યાય સત્યનારાયણ ભગવાન કી. પછી 5મા અધ્યાય ચલો. સત્યનારાયણ ભગવાનના બીજા અધ્યાયની શરૂઆત કરીએ છીએ કે રમણીય એવી પવિત્ર કાશી નગરીની અંદર નિર્ધન કરી બ્રાહ્મણ રહેતો હતો. નીચે ફ્લો હોય તો પહેલાં તે બની જાય ને, પણ પહેલાં ઉપરનું બને ને પછી નીચેનું. અને જેવા રાતના મંદિરના દ્વાર બંધ થાય ને એ ડેગની અંદર એક દાણો પણ મળે. આ ભગવાનની મહિમા. આવો ભારત દેશ છે આપણો. અહીંયા દેવી દેવતા, વ્યક્ષ, કુબેર, કન્નર, દેવ, દાનવ આવા બધાએ જન્મ લીધેલો. અને આવા પવિત્ર દેશની અંદર આપણા જેવાનો જન્મ થયો એટલે આપણે બી એમ સમજો કે આપણી કંઈક પુણ્ય હશે. અને 22 મુસલમાન લોકોના રાષ્ટ્ર છે, 21 કેથલિક લોકોના છે અને 2 હિન્દુ રાષ્ટ્ર છે. તેનામાં આ એક જ એવો દેશ છે કે જેને માના નામથી સંબોધન આપવામાં આવેલું છે. બાકી કોઈ દેશના આગળ મા શબ્દ લાગતો. ભારત માતા કી જય. નેપાળ માતા કી જય બી બોલાતું ને. નેપાળ હિન્દુ રાષ્ટ્ર છે પણ નેપાળને બી માનું સંબોધન લાગતું. આ જે કેવો દેશ છે જ્યાં માના નામનું સંબોધન લાગવામાં આવે. કેટલી પવિત્ર નદીઓ છે અહીંયા બધા. ગંગા, યમુના, રેવા, મહેન્દ્ર, તન્યા, કાવેરી, સિંધુ, ગોદાવરી, નર્મદા, ક્ષિપ્રા, વેતવતી, મહાસુર નદી, ખ્યાતા, ગયા, ગંડકી, પૂર્ણા, પૂર્ણ જલે, સમુદ્ર સહિતા. આવી પવિત્ર નદીઓની અંદર આપણા અસ્થિ વિસર્જન થાય, સજ્જનના મોક્ષ પ્રાપ્ત થઈ જાય. તમે ગંગાજળ ભરીને લાવો, 25 વર્ષ પછી પણ એની બોટલ કાઢો, પાણી તેવું તેવું તમને ચોખ્ખું બિસ્લરીની જેવું દેખાશે. આવો આ પવિત્ર દેશ છે આપણો. આ 3જા અધ્યાયની અંદર પણ ઉલ્કામુક નામના રાજાના ત્યાં સંપત્તિ વૈભવ ઘણું હતું પણ ખોટ હતી સંતતિની. કોઈને બી પૂછે કે પેલી નદી કઈ આવી બોલો હર્ષદભાઈ. આ દુનિયાની અંદર પહેલામાં પહેલી નદી કઈ આવી? ગલત જવાબ. આ દુનિયામાં પહેલામાં પહેલી નદી આવી તાપી. સૂર્યપુત્રી નમસ્તેભમ અષાઢે જન્મ સપ્તમી. આષાઢ સુદ સાતમના દિવસે જવારા વાવે પોરીઓના આલુણા વ્રત કરે ને પોરીઓ, તે દિવસે જવારા વાવવામાં આવે ત્યાં. અને ઘણામાં 11ના દિવસે વાવે. એટલે પહેલામાં પહેલી નદી આવી તાપી.
બીજી આવી નર્મદા મધ્યપ્રદેશની અંદર અમરકંટક પર્વત છે, ચણીબોર નામનું વન છે, મેકલ નામનો પર્વત છે. ત્યાં ભગવાન શંકરે તપશ્ચર્યા કરી. તપશ્ચર્યા કરતી વખતે પરસેવો થયો અને પરસેવામાંથી જે ટીપું નીકળ્યું તે જમણા પગના અંગૂઠા ઉપર પડ્યું. તેનામાંથી જે પ્રવાહ ચાલુ થયો ત્યાં નર્મદાનો પ્રવાહ. કોઈ પણ નદીની પ્રદક્ષિણા થતી નથી, ખાલી નર્મદાની થાય. અને પહેલામાં પહેલી એની પ્રદક્ષિણા કોઈ કરી? માર્કંડ મુનિએ કરી. અને ત્રીજા નંબર પર આવી ગંગા. ભગીરથ રાજાએ સકળ કુળના ઉદ્ધાર કરવા માટે તપશ્ચર્યા કરીને ગંગા માતાનું અવતરણ કર્યું. ગંગા માતાને પણ અભિમાન બહુ હતો કે હું સ્વર્ગમાં વહેવાવાળી છે ને મૃત્યુલોકની અંદર હશે, મારો કંઈ મહત્વ રહેશે નહીં. એટલે શંકર ભગવાને કૈલાસ પર એને જટામાં જીરાઈને એને જટા બાંધી રાખીને ગુંગળાઈ કાઢ્યા. એનું અભિમાન તોડી નાખ્યું. ગંગા માતાએ માફી માગી કે મારી ભૂલ તે મને મુક્ત. ખાલી વાળની લટ આવે ને એ લટ જ કાઢી, તેનામાંથી જે પ્રવાહ ચાલુ થયો તે ગંગાનો પ્રવાહ. તમે હરિદ્વારમાં જાઓ ને તો અંદર એવી લોખંડની રેલિંગ લગાવેલી આવે. એ રેલિંગને પકડીને તમને સ્નાન કરવું પડે. એમને એમ તમે પાણીમાં ઊભા રહેવાની કોશિશ કરો ને 1 મિનિટની અંદર 10 કિલોમીટર તમને ફેંકી દેશે, એટલો પાણીનો વેગ છે. તમે ઉપરથી ઉતરો ને હરખી પોળી પર ઉપરથી દાદર ઉતરીને તો તમને પાણીનો એવો અવાજ સાંભળવા મળશે કે તમને ગભરામણ છૂટી. અને પાણી એટલું ઠંડુ છે કે જેવી ફ્રીઝરમાંથી પાણીની બોટલ કાઢીએ ને આપણે એટલું ચિલ્ડ પાણી છે. અને આવા ચિલ્ડ પાણીની અંદર તમે હર હર ગંગે કરીને સ્નાન નહીં કરો તો યાત્રાનું ફળ મળે નહીં. એટલે ગંગા માતાએ કીધું કે બધા મારા અંદર અસ્થિ વિસર્જન કરી જશે, પાપ ધોઈ જશે તો હું પણ પાપી થઈ જઈશ. આવો પ્રશ્ન કોણે કર્યો? શંકર ભગવાનને કર્યો. ત્યારે પછી મારે મારું પાપ ધોવા ક્યાં જવાનું? ત્યારે શંકર ભગવાને કીધું કે દક્ષિણની અંદર મારી પુત્રી સમાન નર્મદા છે, તેના અંદર તમે વર્ષની અંદર એકવાર સ્નાન કરવા જજો તો તમારી પાપની મુક્તિ. એટલે આજે પણ વૈશાખ સુદ સાતમના દિવસે ગંગા માતા 2200 કિલોમીટરથી ચાણોદ કરનાળીમાં સ્નાન કરવા આવે. નંદેરિયા કરીને ગામ છે, કલહોટી ઘાટ છે, ત્યાં ગંગા માતા સવારમાં 4 થી 6 સ્નાન કરવામાં આવે. દૂધ જેવો સફેદ પટ્ટો નર્મદાની અંદર પડે. જો 2200 કિલોમીટરથી ગંગા માતાને પોતાનું પાપ ધોવા માટે અહીંયા ચાણોદ કરનાળીમાં આવવું પડતું હોય તો 135 કિલોમીટર દૂર છે આપણે એના કિનારેથી. આપણે જવું પડે કે નહીં? આપણે એના કરતાં વધારે પુણ્યશાળી છે ખરા? આપણે તો ડગલે ને પગલે પાપી છે. વક્રતુંડ ત્રિનયના દાસ રામા સાહા વટપાય સન્ના સંકટી પાવાવે નિર્માણી રક્ષાવે સુરવર વંદના. જય દેવ જય મંગલ મૂર્તિ હો શ્રી મંગલ મૂર્તિ. દર્શન માત્રે માન શરણે માત્રે માન કામાના પૂર્તિ. જય દેવ ઓમ જય લક્ષ્મી રમણા બ્રહ્મ જય લક્ષ્મી રમણા. સત્યનારાયણ સ્વામી. તો ફિલહાલ જેમ કે તમને છેલ્લે કહ્યું કે કથા પતી ગઈ. હાલ પર આરતી બારતી કરીને મસ્ત પ્રસાદી લઈને કથા પતી ગઈ. હાલ પર શું હોય કે હમણાં વાગેરા રાતના 7:30. તો હાલ પર શું હોય કે હમણાં અમે જમશું, ખાશું, પીશું, પછી જશું અમે ગણપતિ બાપાની આરતીમાં. તો એની આરતી કરશું અને ત્યાં જરાક મંડળી બેસે, આપણી મિટિંગ જેવી રોજ બેસેલી, અને રાત સુધી અમે બેસશું. રાતના લગભગ અમે 12-1-2 વાગ્યા સુધી બેસીએ અમે છોરા. આમાં આપણે જવા જઈએ તો 19-20 વર્ષના, 22-25 વર્ષના બેસીએ. ક્યારેક એવો હશે તો વિડીયો બતાડીશ મેં. તો આપણે બેસીએ અમે રોજ રાતે ગણપતિ બાપાના મંડપમાં, અને 2-3 વાગ્યા પછી તો વોચમેન બેસી સવાર સુધી. તો આ શું કે આ વ્લોગને કરવું એન્ડ. અગર તમને જરા કે કથામાં મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો, કોમેન્ટ બી કરજો. તમને મળવું બીજા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ એન્ડ.